નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સૌરભ સંયોજનો એ પૂરું કર્યું, બરાબર. હવે આગળ લેવી પાઠ નંબર 1. પેલા ભાગમાં પાઠ નંબર 1 ઘન અવસ્થા, સોલિડ સ્ટેટ, ઘન અવસ્થા. હવે પેલા વાત કરવી કે આપણે ભૌતિક જે અવસ્થા એ 3 છે. રેડી? 3 અવસ્થાઓ કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. એમાં પ્રવાહી અને વાયુ વિશે આપણે 11માં દ્રવ્યની અવસ્થાઓ વાયુ અને પ્રવાહી એ આગળ આપણે બે જોઈ લીધા. હવે વાત કરવાની આપણે ઘન અવસ્થાની. કોની? ઘન અવસ્થાની. હવે પ્રવાહી કે વાયુ છે એની વહન પામવાની જે ક્ષમતા છે એના કારણે આપણે એને દ્રવ કહેવી. વહન પામવાની જે ક્ષમતા છે એના કારણે એને શું કહેવી? દ્રવ. ઘન પદાર્થ છે એનું વહન થઈ શકતું નથી. હવે ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય અવસ્થાની જે વિવિધતા એ આપણને ખબર છે કે મુખ્ય કારણ શું છે કે વાયુમાં જે ઘટક કણો હશે એકબીજાથી દૂર ઘણા ગોઠવાયેલા હોય. આંતરાણવીય આકર્ષણ બળ, અણુ અને અણુને પકડી રાખતું આકર્ષણ બળ કેવું હશે? એમાં ઓછું હશે, કારણ કે એની જે ઉષ્મીયતા છે એ વધારે હશે કે જે અણુઓને એકબીજાથી દૂર અને ગતિમાં રાખવા પ્રયત્ન કરે. તો એ ઉષ્મીયતાને કારણે એની ગતિ અણુઓ દૂર હશે, કારણ કે આંતરાણવીય આકર્ષણ બળ કેવું હશે? ઓછું. એને કોઈ નિશ્ચિત કદ કે નિશ્ચિત આકાર હોતો નથી. પ્રવાહી લો તો એને નિશ્ચિત કદ હોય પરંતુ એના આકાર હોતો નથી, કારણ કે એમાં અણુઓ વાયુ કરતા વધારે આંતરાણવીય આકર્ષણ બળથી, બે અણુઓ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ, અણુઓ વચ્ચે રેડી કોઈ પણ અણુને જકડી રાખતું જે બળ એને આપણે શું કહેવી? આંતરાણવીય આકર્ષણ બળ અથવા વાન ડર વાલ્સ આકર્ષણ બળ. એ કેવું હોય? વાયુ કરતા વધારે, જેથી અણુઓ એકબીજાની નજીક રહેશે પણ એનું વહન થઈ શકે, કારણ કે એમાં જગ્યા હશે હજી. અને ત્રીજો જે પ્રકાર છે ઘન અવસ્થા, કે એમાં જે ઘટક કણો છે એની વચ્ચે રહેલું જે આકર્ષણ બળ છે એ પ્રબળ હોય, વધારે મજબૂતાઈથી. કોઈ પણ નીચા તાપમાને એની ઉષ્મીયતા અણુઓને એકબીજાથી અલગ કરતા નથી, જેથી એ નિશ્ચિત કોઈ સ્થાને ગોઠવાયેલા હોય. ઘટક કણો એકબીજાની નજીક નિશ્ચિત સ્થાને. પછી એની સરેરાશ જે મધ્ય જે સ્થાન હોય એ સ્થાનમાં એનું આંદોલન થઈ શકે, આંદોલનીય ગતિ એ ધરાવે, પણ વાયુ કે પ્રવાહીના અણુઓની જેમ ગતિ કરતા નથી. તો એને નિશ્ચિત કદ હોય, નિશ્ચિત આકાર પણ હોય ઘન પદાર્થ માટે. તો દ્રવ્યની જે વાયુ અને પ્રવાહી અવસ્થા, જેને આપણે દ્રવ, ફ્લુઇડ કહેવી, ના કરતા વિરુદ્ધ અવસ્થા ઘન અવસ્થા. તો આ પાઠની અંદર આપણે ઘન અવસ્થા ભણવાનું છે. રેડી? તો એ ઘન અવસ્થાના જેટલા પણ પરિબળો, ગોઠવણી, એનો આકાર, સ્ફટિકમય, અસ્ફટિકમય, ઘન, પણ ટૂંકમાં ઘન પદાર્થ વિશે આપણે એમાંથી લેશું. તો પેલું શરૂઆત ટોપિક એમાંથી લેવી. પેજ નંબર 2 ઉપર જો ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ. તેમાં નીચે તમને લાક્ષણિકતાઓ આપી. પેલી લાક્ષણિકતા શું છે? ઘન પદાર્થ તેમને નિશ્ચિત દળ, કદ અને આકાર હોય. ચોક્કસ દળ, કદ અને આકાર ત્રણેય કેવા હોય? ચોક્કસ, દ્રઢ હોય. બરાબર ને? ચોક્કસ કદ, આકાર અને દળ હોય એમાંથી. પછી બીજું, આંતર આણવીય અંતર ટૂંકા હોય, એટલે કે બે અણુઓ વચ્ચેનું જે અંતર છે, અંતર કેવું હોય? ઓછું હોય, જેથી આકર્ષણ બળ કેવું હોય? વધારે. ત્રીજું, આંતર આણવીય બળ પ્રબળ હોય, કારણ કે અંતર ટૂંકું હોય તો વચ્ચે આકર્ષણ બળ કેવું હશે? પ્રબળ. ચોથું, તેમના ઘટક કણો. ઘટક કણો ક્યાં હોઈ શકે? પરમાણુ, અણુ અથવા આયન. રેડી? કોઈ પણ માં જે ઘટક કણો હોય એ ઘટક કણો એટલે 3 પ્રકારે: અણુ, પરમાણુ અથવા આયન. તો એમના જે ઘટક કણો હોય એને નિશ્ચિત સ્થાન હોય અને તેની મધ્ય સરેરાશ સ્થિતિની આસપાસ એ દોલન કરે છે. દોલન ગતિ, આંદોલન એ કરી શકે. એમાંથી જે મધ્ય સરેરાશ એનું જે સ્થાન હોય એટલામાં જે હલનચલન કરી શકે. પાંચમું, તે અસંકોચનીય. એનું સંકોચન તમે ઘન પદાર્થનું કરી શકતા નથી, કારણ કે અણુઓ જેટલા નજીક હોવા જોઈએ એટલા તો નજીક ગોઠવાયેલા. હવે તમે એને વધારે નજીક કરી શકો નહીં. વાયુ હોય તો વાયુ સંકોચનીયતાનો ગુણધર્મ ધરાવે. વાયુને તમે દબાણ આપી અને પ્રવાહીમાં ફેરવી શકો, સંકોચન થયું ને. પણ ઘન પદાર્થ એ દ્રઢ છે, એટલે કેવો છે? અસંકોચનીયતાનો એ ગુણધર્મ ધરાવે. તો 5 આપણે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ આપી, અંડરલાઈન કરી નાખજો. રેડી? તેમને નિશ્ચિત દળ, કદ અને આકાર હોય,
બીજું આંતરાણવીય અંતર ટૂંકા હોય જેથી આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ હોય. ચોથું તેમના ઘટક કણો અણુ પરમાણુ અથવા આયન નિશ્ચિત સ્થાન હોય અને એની સરેરાશ મધ્યમાં સ્થાનમાં એ દોલન કરે. પાંચમું તે અસંકોચનીય અને દ્રઢ હોય છે. રેડી? આ સામાન્ય એ ઘન પદાર્થની લાક્ષણિકતાઓ. હવે જે ઘન પદાર્થના પ્રકાર, તો ઘન પદાર્થના મુખ્યત્વે બે પ્રકાર છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો. રેડી? બે તફાવતના મુદ્દા તરીકે લખશું એટલા માટે. સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. રેડી? મુખ્ય ઘનના જે બે પ્રકાર છે, સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. હવે આ બે વચ્ચેનો જો તફાવત હોય, સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વચ્ચેનો જો મુખ્ય તફાવત જો હોય, તો મુખ્ય તફાવત છે એના બંધારણને આધારે. રેડી? તો પેલા તો એ 5 ઘન પદાર્થની લાક્ષણિકતાઓ અંડરલાઈન કરી નાખજો. પછી આગળ મુદ્દો છે 1.2 અસ્ફટિકમય અને સ્ફટિકમય ઘન પદાર્થો. એમાં પેલી લાઈન અંડરલાઈન કરી નાખજો. ઘન પદાર્થોને તેમના ઘટક કણોની ગોઠવણમાં હાજર, તેમના જે ઘટક કણો હશે, અણુઓ હોય, પરમાણુ હોય કે આયનો, એ ઘટક કણોની ગોઠવણમાં હાજર ક્રમના સ્વભાવને આધારે તેમને સ્ફટિકમય અથવા અસ્ફટિકમય તરીકે વર્ગીકૃત કરી શકાય છે. કોને? તો એના જે ઘટક કણો હોય ઘન પદાર્થમાં, એ અણુ હોય, પરમાણુ હોય કે આયન, જેનાથી એ ઘન પદાર્થ બન્યો હોય, એ ઘટક કણોની જે ગોઠવણીનો જે ક્રમ છે એના સ્વભાવને આધારિત આ બે પ્રકાર પડે. ટૂંકમાં ઘટક કણોની ગોઠવણીને આધારિત આ બેનો તફાવત આપી શકાય. કોઈ પણ હું તમને બે પદાર્થ આપું, એક સ્ફટિકમય છે અને એક અસ્ફટિકમય છે, તો તમે એને જોઈને ખબર ન પડે કે આ સ્ફટિકમય છે અને અસ્ફટિકમય છે. બરોબર? કોઈ પણ બે પદાર્થ હોય એને જોઈને તમને ન ખબર પડે કે આ સ્ફટિકમય છે અને આ અસ્ફટિકમય છે. તો બે વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વચ્ચેનો જે મુખ્ય તફાવત છે, મુખ્ય તફાવત કોને આપી શકાય? તો કે ઘટક કણોની ગોઠવણી. સ્ફટિકમય ઘન હોય તો એમાં જે ઘટક કણો છે, એ ઘટક કણોની જે ગોઠવણી છે એ નિયમિત હોય, ચોક્કસ હોય, દ્રઢ અને અદબનીય હોય. સ્ફટિકમય ઘન છે એમાં રહેલા ઘટક કણોની જે ગોઠવણી છે, એનો ભૌમિતિક આકાર છે, એ ચોક્કસ અને નિયમિત હોય. જ્યારે અસ્ફટિકમય ઘન છે એમાં જે ઘટક કણોની ગોઠવણીનો જે ક્રમ છે એ ચોક્કસ હોતો નથી, એ નિયમિત હોતો નથી. આમાં ઘટક કણોની જે ગોઠવણી છે એ અનિયમિત હોય અને આમાં ઘટક કણોની ગોઠવણી કેવી હોય? નિયમિત. આ જ બે મુખ્ય તફાવત એમાંથી. સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન વચ્ચેનો જો મુખ્ય તફાવત હોય તો એ ઘટક કણોની ગોઠવણી. સ્ફટિકમય ઘનમાં ઘટક કણોની ગોઠવણી ચોક્કસ હોય, નિયમિત. અસ્ફટિકમય ઘનમાં ઘટક કણોની ગોઠવણી ચોક્કસ કે નિયમિત હોતી નથી. એનો મતલબ અનિયમિત હોય. બે ઘન પદાર્થ જ છે. રેડી? બંને ઘન પદાર્થ, ઘટક કણો એકબીજાની નજીક જ ગોઠવાયેલા છે, પણ એમાં જે ગોઠવણી થયેલી છે એ ગોઠવણી સ્ફટિકમય ઘનમાં નિયમિત હોય અને અસ્ફટિકમય ઘનમાં કેવી હોય? અનિયમિત. રેડી? તો હવે તમે જોશો એમાં થિયરી તરીકે તમને આપ્યું છે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન વાળો જે ટોપિક છે ને, જોવો એમાં પેજ નંબર 2 ઉપર જોવો ફટાફટ. એમાં તમને થિયરી તરીકે આપ્યું પેલા. રેડી? પણ જે વસ્તુ થિયરીમાં એ જ વસ્તુ તફાવતના મુદ્દામાં છે. આગળ આપ્યું તફાવતના મુદ્દો કર, એમાંથી જો વર્ગીકરણ માટે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો વચ્ચેનો તફાવત છે. 7 મુદ્દા છે ને? 8મો એક લખાવીશ આગળ. છે 7 મુદ્દા. તો જે 7 મુદ્દા એમાં જે વસ્તુ લખેલી એ થિયરીમાં, કોઈ થિયરી તરીકે પ્રશ્ન નહીં પૂછાય. પ્રશ્ન એક જ,
સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વચ્ચેના તફાવતના મુદ્દાઓ લખો. એટલે આપણે કોષ્ટક જ કમ્પ્લીટ કરવાનું. થિયરીમાં હું અંડરલાઈન કરાવીશ એની એ જ વસ્તુ છે જે સમજાવેલી એમાંથી. રેડી? પણ આપણે તફાવતના મુદ્દા જે 8 એમાં 7 આપ્યો, બીજો 8મો લખાવીશ તો 8 મુદ્દા જ આપણે કમ્પ્લીટ કરવાના એમાંથી. એ 8 ગુણધર્મો જે છે એ ગુણધર્મોમાં જે તફાવત છે એ આપણે એમાં લખવાનો છે. સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન વચ્ચેના તફાવત. ખબર પડી શું કહેવા માંગુ? રેડી. હાલો પછી એમાં એ થિયરીમાં અંડરલાઈન કરીને સમજાવીશ એમાંથી. પણ પેલા તફાવતના મુદ્દા તમે કમ્પ્લીટ કરી નાખો તો મગજમાં બેસી ગયું કે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન કોને કહેવાય, બે વચ્ચેનો તફાવત આપવો હોય તો મુખ્ય તફાવત કયો? તો કે ઘટકણોની ગોઠવણી. સ્ફટિકમય ઘનમાં ચોક્કસ નિયમિત હોય અને આમાં અનિયમિત હોય. આ જ મુખ્ય તફાવત. રેડી? હાલો હવે પેલો ગુણધર્મ લેવી આકાર. પેલો ગુણધર્મ આકાર. તો સ્ફટિકમય ઘન છે એમાં ગોઠવણી ચોક્કસ અને નિયમિત હોય તો એનો જે ભૌમિતિક આકાર છે એ કેવો હોય? ચોક્કસ. તો પેલો જે મુદ્દો છે એમાં લખશું આપણે ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે. ચોક્કસ અને લાક્ષણિક ભૌમિતિક આકાર. કારણ કે ગોઠવણી નિયમિત છે, ચોક્કસ છે, તો એ ખાસિયત ધરાવતો એ ચોક્કસ ભૌમિતિક આકાર સ્ફટિકમય ઘન પદાર્થ ધરાવે. અસ્ફટિકમય ઘન પદાર્થ છે તો એ અનિયમિત આકાર. એ અનિયમિત આકાર ધરાવે. સ્ફટિકમય ઘન છે તો ચોક્કસ અને લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે. અસ્ફટિકમય ઘન એ અનિયમિત, કારણ કે ગોઠવણી અનિયમિત છે તો એનો આકાર કેવો હશે? અનિયમિત. આ પેલો મુદ્દો. રેડી? સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વચ્ચેનો પેલો મુદ્દો તો આકાર. સ્ફટિકમય ઘનમાં ચોક્કસ અને લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે, જ્યારે અસ્ફટિકમય ઘન એ અનિયમિત આકાર ધરાવે. બીજો મુદ્દો લેવી ગલન બિંદુ. તો જે સ્ફટિકમય ઘન છે એમાં લખશું કે ચોક્કસ અને લાક્ષણિક ગલન બિંદુ ધરાવે. ચોક્કસ અને સ્પષ્ટ ગલન બિંદુ હોય. જ્યારે અસ્ફટિકમય ઘન છે, સ્ફટિકમય ઘનમાં ચોક્કસ અને સ્પષ્ટ ગલન બિંદુ હોય. અસ્ફટિકમય ઘન છે એમાં ચોક્કસ અને સ્પષ્ટ એનું ગલન બિંદુ હોતું નથી. ટૂંકમાં સ્ફટિકમય ઘન હોય ને એક ચોક્કસ તાપમાન હોય એનું ગલન બિંદુ. દાખલા તરીકે સમજો, આપણે એમ કેવી પાણી. હાલો, પાણી એ આ વાતાવરણની સ્થિતિએ 298 કેલ્વિન તાપમાને, ઓરડાના તાપમાને અથવા વાતાવરણના તાપમાને એ પ્રવાહી અવસ્થામાં હોય. હું એમ કહું કે એનું ઉત્કલન બિંદુ કેટલું? તો એક્ઝેક્ટ એક મૂલ્ય હોય ને, સ્પષ્ટ ચોક્કસ મૂલ્ય કેટલું? 100 સેલ્સિયસ એટલે 100 સેલ્સિયસ એટલે 373 કેલ્વિન લખી શકાય. હાલો, તો એનું ઉત્કલન બિંદુ તમે ફક્ત શું લખો? 100 સેલ્સિયસ. કોઈ ગાળો હોય કે 100 સેલ્સિયસ થી 110 સેલ્સિયસ? શું લખો તમે? એક ચોક્કસ મૂલ્ય લખો ને. કેટલું? 100 સેલ્સિયસ. એ તાપમાને શું બને? વાયુમાં રૂપાંતર થાય, વરાળમાં બને. પાણીનું ગલન બિંદુ કેટલું? તો તમે લખો 0 સેલ્સિયસ. એનો મતલબ એક જ મૂલ્ય થયું કે 0 સેલ્સિયસ તાપમાને પાણી શું બની જાય? બરફ બની જાય. રેડી? તો કોઈ પણ તમે જે મૂલ્યો જાણો હો એ ચોક્કસ અને સ્પષ્ટ મૂલ્યો થયા. કોઈ કિંમત તમે લખી શકો કે 100 સેલ્સિયસ કે 50 સેલ્સિયસ, 80 સેલ્સિયસ, કે ગલન બિંદુ વાત કરી -2 કે -5, 0 સેલ્સિયસ, કેલ્વિન હોય તો કેલ્વિનમાં. આ ચોક્કસ મૂલ્ય તમે લખી શકો.
તો જે સ્ફટિકમય ઘન પદાર્થ હોય એના જે ગલન બિંદુ રહ્યા એ ચોક્કસ અને સ્પષ્ટ હોય, એટલે કોઈ એક જ મૂલ્ય હોય કે 373 કેલ્વિન કે 450 કેલ્વિન ગલન બિંદુ. હવે જો ઘન પદાર્થ માટેનું ગલન બિંદુ શબ્દ થોડો અલગ થશે, સમજજો કેમ. કોઈ પણ વાતાવરણના તાપમાને તમે ઘન પદાર્થ લેશો, ઘન પદાર્થ એની અવસ્થા ઘન અવસ્થામાં જ હશે. મોટા ભાગના ઘન પદાર્થો ઓરડાના તાપમાને ઘન સ્થિતિમાં જ હોય. તો એ જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થનું ગલન બિંદુ સમજો. હાલ ઓરડાનું તાપમાન 298 કેલ્વિન છે. હું એમ કહું કે ઘન પદાર્થનું જે ગલન બિંદુ છે એ ગલન બિંદુ છે 373 કેલ્વિન. કેટલું? 373 કેલ્વિન. તો એ ઘન પદાર્થ છે એનું તાપમાન ધીમે ધીમે વધારતા જાઓ 298 માંથી. જેવું 373 કેલ્વિન થાય તો એ ઘન પદાર્થ કેમાં રૂપાંતર થઈ જાય? પ્રવાહીમાં. બરાબર ને? ઘન છે એનાથી અત્યારે ઘન પદાર્થ છે, ઘનના ગલન બિંદુએ લઈ જાઓ તો પ્રવાહી બને, પછી એના ઉત્કલન બિંદુએ લઈ જાઓ તો એ વાયુ બને. રેડી? તો ઘન પદાર્થ છે એનું ધીમું ધીમું તાપમાન તમે વધાર્યું, જેવું 373 પહોંચે એટલે એક્ઝેક્ટ ઘનનું રૂપાંતર કેમાં થઈ જાય? પ્રવાહીમાં. પછી એના ઉત્કલન બિંદુએ પહોંચે તો એ રૂપાંતર કેમાં થઈ જાય? વાયુમાં. તો કોઈ એક કિંમત ચોક્કસ હશે કે 373 કેલ્વિન. એ જ તાપમાને એ સ્ફટિકમય ઘન એ ઘનનું રૂપાંતર કેમાં થઈ જાય? પ્રવાહીમાં થઈ જાય. ગલન બિંદુ તાપમાને ઘનનું રૂપાંતર કેમાં થઈ જાય? પ્રવાહીમાં થઈ જાય. ખબર પડી હું શું કહેવા માંગુ એમાંથી? તો ઘનનું રૂપાંતર કેમાં થઈ ગયું? એ પ્રવાહીમાં, ગલન બિંદુ. પણ એ ગલન બિંદુનું જે મૂલ્ય છે એ ચોક્કસ હોય. એક મૂલ્ય કે એ તાપમાને જ એનું ઘનનું રૂપાંતર પ્રવાહીમાં, એટલે ચોક્કસ અને સ્પષ્ટ ગલન બિંદુ હોય. બરાબર? એ ટૂંકમાં ઘનના સ્ફટિકની ખાસિયત છે કે એને ચોક્કસ અને સ્પષ્ટ ગલન બિંદુ. પણ અસ્ફટિકમય ઘન પદાર્થો હોય. કેવો? અસ્ફટિકમય ઘન પદાર્થ. તો એનું જે ગલન બિંદુ છે એ ચોક્કસ કે સ્પષ્ટ હોતું નથી. કેમ? તો હવે આ જે ખાસિયત આમાં કીધી કે ચોક્કસ અને સ્પષ્ટ ગલન બિંદુ હોય સ્ફટિકમય ઘનમાં, અસ્ફટિકમય ઘનમાં ચોક્કસ અને સ્પષ્ટ હોતું નથી. કેમ? દાખલા તરીકે તમને ઉદાહરણ આપું. પ્લાસ્ટિક લઈ લો, રબર. રેડી? રબર લો. હવે તમે રબરને ગરમ કરશો. આપણે દાખલા તરીકે જોયું હશે, એમાંથી કોઈ પણ રબર લેશો કે બે વળી પેન પ્લાસ્ટિકની લેશો. હવે એને તમે ગરમ કરો, ધીમે ધીમે તાપમાન વધારતા જાઓ, બંનેમાં ધીમે ધીમે એનું તાપમાન વધશે. તો એક્ઝેક્ટ કોઈ એક તાપમાન એવું હશે કે જે રબર છે એનું રૂપાંતર પ્રવાહીમાં થઈ જાય પૂરેપૂરું? એક જ તાપમાને થાય? નહીં થાય. જોયો, જેમ જેમ તમે ગરમ કરશો ને એટલે ધીમે ધીમે પોચું પડશે. કોઈ એક તાપમાને શરૂઆત થશે, જેમ જેમ તાપમાન વધારતા જશો કોઈ એક તાપમાને પહોંચ્યું, દાખલા તરીકે 350 કેલ્વિન તાપમાને ત્યાંથી નીચા તાપમાન સુધી એ નરમ નથી પડતું. 350 કેલ્વિન તાપમાને જેવું પહોંચ્યું એટલે ધીમે ધીમે નરમ પડે, સીધું જ પ્રવાહીમાં રૂપાંતર નથી થતું. 350 કેલ્વિન તાપમાને ધીમે ધીમે નરમ પડે, પોચું બનતું જાય અને 370 કેલ્વિન તાપમાને પ્રવાહીમાં રૂપાંતર થાય. અહીંયાથી નરમ બનવાની શરૂઆત થઈ જાય અને અહીંયા એ પ્રવાહી બની જાય. સ્ફટિકમય ઘનમાં શું હતું? કોઈ એક જ મૂલ્ય હતું કે 373 કેલ્વિન. તો જેવું 373 પહોંચે ત્યારે જ એનું રૂપાંતર પ્રવાહીમાં થાય. એ પેલા એ નરમ કે પોચું બનશે નહીં. આમાં શું થયું? 350 નરમ બનવાની શરૂઆત થઈ અને 370 પ્રવાહીમાં રૂપાંતર થયું. તો એમ કહું કે અસ્ફટિકમય ઘન પદાર્થ જે છે એનું ગલન બિંદુ કયું લખાય? 350 લખાય નહીં. ત્યાં તો પ્રવાહી નથી બનતું. 370 લખાય નહીં, કારણ કે 370 જ પ્રવાહી નથી બનતું. એ પેલા તો નરમ બનવાની શરૂઆત થઈ ને. એટલા માટે સ્ફટિકમય ઘન પદાર્થનું જે ગલન બિંદુ છે એ તાપમાનનો ગાળો હોય કે 360 થી 370 કેલ્વિન તાપમાન. એનું ગલન બિંદુ એ ગાળો હોય. અત્યાર સુધી તમે જેટલા પણ ગલન બિંદુ ઉત્કલન બિંદુના મૂલ્યો જોયા એમાં ક્યાંય ગાળો હતો? ક્યાંય તાપમાનનો ગાળો હોય? કોઈ એક જ કિંમત હોય ને. તો એને શું કહેવાય? સ્પષ્ટ અને ચોક્કસ ગલન બિંદુ કહેવાય. પણ જે અસ્ફટિકમય ઘન એને સ્પષ્ટ કે ચોક્કસ ગલન બિંદુ હોતું નથી. એ શું ધરાવે? એક તાપમાનનો ગાળો. રેડી? એ તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ બને, જેથી એ તાપમાનનો ગાળો ધરાવે. તાપમાનના ગાળામાં
એ ધીરે ધીરે નરમ બને. ચડી પોઈન્ટ ખબર પડી? સ્ફટિકમય ઘન એ એનું ગલન બિંદુ જે રહ્યું એ ચોક્કસ અને સ્પષ્ટ હોય, અને અસ્ફટિકમય ઘન એ એનું ગલન બિંદુ ચોક્કસ કે સ્પષ્ટ હોતું નથી, એક તાપમાનનો ગાળો ધરાવે. જ્યારે સ્ફટિકમય ઘનમાં એ તાપમાનનો ગાળો હોતો નથી. ત્રીજો પોઈન્ટ લઈ લઈએ, ગલન ઉષ્મા પેલા, અથવા ગલન એન્થાલ્પી. ગલન ઉષ્મા અથવા લખાય ગલન એન્થાલ્પી. તો એ જ વસ્તુ થાય જે ગલન બિંદુ, કારણ કે એનું ગલન બિંદુ ચોક્કસ અને સ્પષ્ટ છે, તો એની ગલન ઉષ્મા ચોક્કસ અને સ્પષ્ટ જ હશે. હાલો, તો એની ચોક્કસ અને લાક્ષણિક ગલન એન્થાલ્પી. ચોક્કસ અને લાક્ષણિક ગલન ઉષ્મા. અસ્ફટિકમય ઘનમાં શું થશે? તો એની ચોક્કસ અને લાક્ષણિક ગલન ઉષ્મા હોતી નથી. ચોક્કસ અથવા નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી. એ જ મુદ્દો, ગલન બિંદુ ચોક્કસ છે તો એની ગલન એન્થાલ્પી, ગલન ઉષ્મા, કારણ કે જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્મા, ટૂંકમાં ગલન ઉષ્મા એટલે શું? ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્મા. ગલન બિંદુ એટલે જ થશે. તો જે જરૂરી ઉષ્મા છે એ ચોક્કસ અને લાક્ષણિક હશે, કારણ કે ગલન બિંદુ ચોક્કસ અને સ્પષ્ટ છે. અસ્ફટિકમય ઘનમાં ચોક્કસ ગલન બિંદુ નથી, તો એની ગલન ઉષ્મા ચોક્કસ હશે નહીં. તો એ ત્રીજો મુદ્દો, આકાર, ગલન બિંદુ અને ગલન ઉષ્મા. રેડી? આગળ ચોથો મુદ્દો જુઓ, ચિરાડ. ચોથો મુદ્દો એવો લખો, જો ચિરાડ ગુણધર્મ છે. તો જ્યારે તીક્ષ્ણ ધારવાળા, રેડી, ધારવાળા તીક્ષ્ણ ધારવાળા સાધન વડે જ્યારે કાપવામાં આવે સ્ફટિકમય ઘન પદાર્થને, તો એને કાપો એટલે બે ભાગમાં વિભાજિત થાય. બે ભાગમાં વિભાજિત થાય અને નવી ઉત્પન્ન થયેલી સપાટી સાદી અને સુવાળી હોય. તીક્ષ્ણ ધારવાળા સાધન વડે, ચિરાડ એટલે ટૂંકમાં કાપવું, સાધન વડે જ્યારે કાપવામાં આવે ત્યારે બે ભાગમાં વિભાજિત થાય અને નવી ઉત્પન્ન થતી સપાટી, નવી મળતી સપાટી, બે ભાગમાં વિભાજિત કરો બે નવી સપાટી મળે, મળતી સપાટી સાદી અને સુવાળી હોય છે. તો કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ લો, એને તીક્ષ્ણ ધારવાળા સાધન વડે એને જ્યારે કાપો એટલે નવી સપાટી ઉત્પન્ન થાય. જે નવી જે સપાટી મળી, જે મૂળ સપાટી હતી ને એવી ને એવી સપાટી મળશે, સાદી અને સુવાળી. ટૂંકમાં મૂળ સપાટી જેવી જ સપાટી મળશે, એ સાદી અને લીચી સપાટી મળી, ખરબચડી ન મળે, અનિયમિત ન મળે. રેડી? એ સાદી અને સુવાળી સપાટી મળશે એમાંથી. ખરબચડી ટૂંકમાં અનિયમિત નહીં મળે, સાદી અને લીચી સુવાળી સપાટી જે મૂળ હતી એવી ને એવી જ સપાટી તમને મળશે. કેમાં? સ્ફટિકમય ઘન. દાખલા તરીકે આપણે ચેક રબર હોય, 100 માટેનું રબર લો અને તમે કાપો એટલે બે ભાગ સપાટીમાં વિભાજિત થાય, તો મળતી જે સપાટી રહી ને પેલા હતી એવી ને એવી સપાટી મળે એમાંથી. રેડી? એક ઉદાહરણ માટે એમાંથી કીધું. એ અનિયમિતમાં ઘણા બધા અસ્ફટિકમય ઘન પદાર્થો તરીકે આવશે એમાં, ની સપાટી તરીકે. પણ ટૂંકમાં તીક્ષ્ણ ધારવાળા સાધન વડે જ્યારે કાપો
સ્ફટિકમય ઘનને, તો મળતી જે સપાટી રહી એ સાદી અને સુવાળી મૂળ જેવી સપાટી મળે. તો અસ્ફટિકમય ઘનને જ્યારે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે જ્યારે કાપવામાં આવે તો મળતી જે સપાટી છે, તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે ત્યારે તે બે અનિયમિત સપાટી વાળા ભાગમાં વિભાજિત થાય. એટલે મળતી સપાટી કેવી હશે? એમાં અનિયમિત. તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે ત્યારે બે ભાગમાં વિભાજિત થાય. ત્યારે મળતી નવી સપાટી અનિયમિત હોય, ખરબચડી હોય. ટૂંકમાં કાચ હોય, કાચને બે ભાગમાં વિભાજિત કરો કોઈ તીક્ષ્ણ ધારવાળા સાધન વડે, તો મળતી જે નવી સપાટી રહી પહેલી સપાટી હોય એને એવી નહીં મળે. રેડી? એ અનિયમિત ખરબચડી ટૂંકમાં સપાટી મળે. સ્ફટિકમય ઘનમાં એ સાધન વડે ધારવાળા સાધન વડે તમે કાપો તો મળતી સપાટી સાદી અને લીચી અથવા સુવાળી હોય. લીચી, સાદી અને લીચી હોય, મૂળ જેવી સપાટી જેવી મળે. જ્યારે અસ્ફટિકમય ઘન હોય તો એમાં મળતી જે સપાટી છે એ અનિયમિત હોય, એ સાદી અથવા સુવાળી હોતી નથી, ખરબચડી અનિયમિત આકાર વાળી હોય. રેડી? તો મુદ્દો ચોથો ચિરાડ. ચિરાડ એટલે એક કાપવા માટે. રેડી? પાંચમું લેવી સ્વભાવ. સ્વભાવ. રેડી? સ્ફટિકમય ઘન એ સાચા ઘન છે. કેવા? સાચા. જે ઘન પદાર્થ છે એ જ ઘન પદાર્થો. અને અસ્ફટિકમય ઘન એ આભાસી ઘન અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી. અતિશીત પ્રવાહી. રેડી? એમાં શબ્દ એવો લખ્યો હશે કે આભાસી ઘન અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી, અતિશીત પ્રવાહી. હવે એનો મતલબ શું થયો? તો જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ ચોક્કસ એ સાચા ઘન છે. જ્યારે અસ્ફટિકમય જે ઘન પદાર્થો છે એ આભાસી ઘન અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી. દાખલા તરીકે આપણે રાસાયણિક ગતિકીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો હકીકતમાં જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમ કરતા વધારે છે, પરંતુ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે વેગ અચળાંકનું સૂત્ર છે એને અનુસરે. એનો મતલબ છે દ્વિતીય ક્રમની, તૃતીય ક્રમની, પણ મળે કેવા ક્રમની? પ્રથમ ક્રમની. હકીકતમાં એ પ્રથમ ક્રમની નથી, તો એને શું કહેવી આપણે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો જે અસ્ફટિકમય ઘન પદાર્થો એ સાચા ઘન નથી. સાચા ઘન એટલે સ્ફટિકમય ઘન પદાર્થો. રેડી? તો હકીકતમાં એ જે ઘન પદાર્થ હોવા જોઈએ સાચા સ્ફટિકમય જેવા એવા નથી. આભાસી ઘન પદાર્થો હોય કે જેને પ્રવાહીને અતિશય ઠંડુ કર્યું હોય, પેલા ગરમ કરો. રેડી? પેલા ગરમ કરો. એમાં દાખલા તરીકે બને આજથી તમે એને પેલા ગરમ કરીને પ્રવાહી બનાવો અને ઝડપથી એને ઠંડુ પાડી દો. ગરમ કરીને પ્રવાહી એને અતિશય ઝડપથી ઠંડુ પાડી દો અને જે ઘન પદાર્થ બને એ અસ્ફટિકમય ઘન પદાર્થ. એટલે હકીકતમાં એ ઘન નથી. કેવા ઘન? એ આભાસી ઘન છે. એવો આભાસ થાય કે ઘન છે, પણ એ ઘન પદાર્થ નથી. કેવાય? અતિશય ઠંડા કરેલા પ્રવાહી, અતિશીત પ્રવાહી. અતિશય તમે ઠંડા કરો, ઝડપથી ઠંડુ પાડો તો એ મળશે તમને અસ્ફટિકમય ઘન પદાર્થો. કેટલા મુદ્દા થયા? 4 ગુણધર્મો: આકાર, ગલન બિંદુ, ગલન ઉષ્મા, ચોથું ચિરાડ અને પાંચમું સ્વભાવ. તો આ 5 મુદ્દાઓ કમ્પ્લીટ કરી નાખવાના. આગળ હજી 3 બાકી રહેશે, એ 3 મુદ્દાઓ આગળ સમજાવીએ. 5 ફરીથી હજી લેશું એમાંથી. રેડી? સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન વચ્ચેના તફાવતના મુદ્દાઓ જે આગળ થિયરી તરીકે કીધું, એમાં અત્યારે જે વસ્તુ આપણે સમજાવી એ જ વસ્તુ એમાં લખેલી છે.
તો 5 ગુણધર્મો એમાં કમ્પ્લીટ કરી નાખવાના. બરાબર? એ ફરીથી અને બીજા આગળના ગુણધર્મો એમાંથી લેશું. બરાબર?